કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળના નવા ટોપિકની વાત કરવાની છે, એ છે ધાતુના રાસાયણિક ગુણધર્મો. આગળ આપણે ચર્ચા કરી તો એની અંદરના પ્રશ્નોના જવાબ છે એને હવે ગુણધર્મોને આધારે આપી દીધા હશે. બરાબર, ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની હવે પછીના મુદ્દાની અંદર ચર્ચા કરીએ પહેલાં એના ભૌતિક ગુણધર્મો તમે બધાએ જોયા. હવે ભૌતિક ગુણધર્મોને આધારે ધાતુ અને અધાતુને આપણે જુદી પાડી શકતા ન હતા એવી આપણે છેલ્લે ચર્ચા કરી હતી. હવે આજે વાત કરવાની છે અધાતુ અને ધાતુ બંનેને આપણે જો જુદા પાડવા હોય તો એના માટે એના રાસાયણિક ગુણધર્મોને ધ્યાનમાં લેવા પડે. અને જો રાસાયણિક ગુણધર્મોને ધ્યાનમાં લઈએ તો સહેલાઈથી ધાતુઓ અને અધાતુને અલગ પાડી શકાય. ચાલો, તો એમાં આપણે વાત કરવાની છે કે સૌપ્રથમ વિભાગ 3.2.1 ની અંદર અને 3.2.4 ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે શીખીશું. તો 1 અને 4 મુદ્દો છે એના રાસાયણિક ગુણધર્મો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. 3.2 મુદ્દો છે પણ હવે 1 થી 4 સુધી. ચાલો, હવે એમાં એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ, મેગ્નેશિયમ, ઝીંક, સોડિયમ આ બધી જે ધાતુઓ છે એના વિશેની વાત કરીએ આપણે થોડી. ચાલો, પહેલી બાબત તો એ છે કે ધાતુ હવામાં સળગે તો શું થાય? હવાની હાજરીમાં જો ધાતુને સળગાવવામાં આવે તો શું અસર થાય? ચાલો, પ્રવૃત્તિની અંદર આપણે જોઈ ગયા કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે ત્યારે જગારામાં તે જ્યોત સાથે સળગે છે, સફેદ જ્યોત સાથે સળગે છે. તો શું તમામ ધાતુઓ આ જ પ્રકારે વર્તે? શું બધી ધાતુઓ આવી રીતે સળગે છે ખરી? તમે ક્યારે લોખંડને સળગતું જોયું છે? નેવર, ક્યારેય નહીં. સોનાને સળગતું જોયું છે? નથી જોયું. એલ્યુમિનિયમ પણ સળગતા નથી જોયું. ચાલો, તો એનો મતલબ એવો થયો કે ભાઈ બધી જ ધાતુઓ સળગતી નથી, પણ કેટલીક ધાતુઓમાં આવો ગુણધર્મ હોય છે કે જે હવાની હાજરીમાં ખૂબ ઝડપથી એ રાસાયણિક પ્રક્રિયા કરે છે. ચાલો, અહીંયા આપણે જે છે કે એ પ્રવૃત્તિ જે છે એનું પુનરાવર્તન કરવામાં આવેલું છે કે ભાઈ જે રૂપો મળે છે તે નમૂના પૈકી એકને જીપી આપણે બંદર ઉપર જ્યોતથી સળગાવવાનો પ્રયત્ન કરો અને એનું પુનરાવર્તન કરો અને ધાતુ સળગે છે કે કયા રંગની જ્યોતથી સળગે છે તો એની આપણે વાત કરવાની છે. બરાબર, ચાલો અહીંયા આગળ પ્રવૃત્તિની અંદર જે ધાતુઓ અગાઉ કીધેલી એ બધી ધાતુઓ જે છે પછી એક લેવાની અને શક્ય હોય તો એને જ્યોત ઉપર ગરમ કરવાનો પ્રયત્ન કરવાનો અને ધાતુની સપાટીની છે તે ઠંડી પાડી અને કઈ ધાતુની સપાટી સળગે છે એનું અવલોકન કરવાનું છે. કયા રંગનું જે છે એ અવલોકન કર્યું તમે ધાતુ સળગતી હોય ત્યારે અને કેવી દેખાય છે. ચાલો, તેને ઓક્સિજન પ્રત્યેની ક્રિયાશીલતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. શું નિપજો પાણીમાં દ્રાવ્ય છે જે ધાતુઓ સળગે છે એની વાત, બધી જ ધાતુઓ નહીં. વિદ્યાર્થી મિત્રો, ફરીથી જે ધાતુઓ સળગે છે તો એ સળગતી ધાતુઓ જે છે એના ઓક્સાઇડ બનશે. કઈ ધાતુ સૌથી વધારે ઝડપથી સળગે છે તો એ ઓક્સિજન પ્રત્યેની ક્રિયાશીલતા જે છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. હવે દાખલા તરીકે સોડિયમ જેવી ધાતુઓ છે એને તો હવામાં તમે ખુલ્લી રાખશો તો પણ સળગવા લાગશે, એટલી બધી સક્રિય છે. એનો મતલબ એવો થયો કે સોડિયમની સક્રિયતા સૌથી વધારે છે. એટલે આપણે 9મા ધોરણમાં મેં એક સૂત્ર તમને આપેલું હતું, એ હતું ઓસો કેમે એજી આલે. જો યાદ હોય તો ઠીક છે, ન હોય યાદ હોય તો હવે જરા યાદ કરી લેજો કે જેથી કરીને એને સમજી શકાય. ઓસો કેમે એજી આલે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓસો કેમે એજી આલે એનો મતલબ એવો થાય કે સૌપ્રથમ સક્રિય ધાતુ જે છે પોટેશિયમ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન એટલે લોખંડ અને લેડ આ એનો સક્રિયતાનો ક્રમ છે જે આપણે આગળ પણ હવે ભણીશું. પણ આ યાદ થોડુંક રાખી લઈએ આપણે કે ભાઈ આ પ્રમાણે ધાતુઓની સક્રિયતા હોય છે. અગાઉ મેં તમને જણાવી દીધું છે, પણ જનરલી આ પ્રવૃત્તિ આપણે નથી કરી શકતા તો ક્રમ જે છે એ તો જાણવું જરૂરી છે. એટલે ઉપરની અંદર જે કંઈ પણ ધાતુઓ આવેલી છે તો એ બધી ધાતુઓ એનો આ રીતે ક્રમ આપણે ગોઠવી શકીએ. આ જે ધાતુઓના નામ આપ્યા છે તો એમાં સૌ પ્રથમ જે છે એ ધાતુ કઈ આવશે? સોડિયમ અથવા પોટેશિયમ છે આમાં? હા, સોડિયમ છે, પોટેશિયમ નથી. બરાબર છે. ચાલો, તો
પોટેશિયમ નથી, પછી સોડિયમ છે, પછી કેલ્શિયમ છે નથી, મેગ્નેશિયમ છે હા છે, એલ્યુમિનિયમ છે હા, પછી ઝીંક છે. તો એનો ક્રમ જે છે તમને ઓટોમેટિક મળી જશે. ચાલો, તો એ ક્રમની વાત પણ હવે આપણે સમજ પડી ગઈ. હવે બીજી બાજુ, હવે રાસાયણિક પ્રક્રિયાની ખાસ અગત્યની બાબત, હવે પછીનો જે મુદ્દો, હવે પછીની જે બાબતો છે બહુ મહત્વની છે કે લગભગ તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજઈને ધાતુના ઓક્સાઇડ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુ મહત્વનો મુદ્દો છે, તમારે યાદ રાખવાનું છે. આ સામાન્ય પ્રક્રિયા જે દરેક ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કાટ લાગે અથવા સળગે. આમ જોઈએ તો કાટ લાગવાની પ્રક્રિયા એ પણ દહન, સળગવાની જ પ્રક્રિયા કહેવાય, પણ વિજ્ઞાન એને મંદ દહન અથવા માત્ર દહનની પ્રક્રિયા સમજે છે, અથવા તો દહન તરીકે એને વર્ણવે છે. ચાલો, તો અહીંયા આગળ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જો કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ બને છે. દાખલા તરીકે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાય કોપર ઓક્સાઇડ, જે કાળા રંગનો હોય છે. એટલે તમે કોપરને જો સળગાવશો ને હવાની હાજરીમાં તો એ કાળું પડી જશે, એટલે કાળો ઓક્સાઇડ બની જાય છે, કોપર ઓક્સાઇડ છે. અહીંયા 2 નો મતલબ એવો છે કે Cu+2 છે, એની સંયોજકતા 2 છે, એ આવું દર્શાવે છે. ચાલો, તો અણુસૂત્રો જે છે જો તમને આવડતા હોય તો આની ઉપરથી તમે લખી શકો. ધાતુ કઈ છે? કોપર. હવાની હાજરીમાં એને ગરમ કરવાની છે, માટે ઓક્સિજનની હાજરીમાં એને સળગાવવાની છે. ઓક્સિજનની હાજરી સિવાય એ સળગે નહીં. બીજું તો ત્યારે શું બને છે કે ઓક્સિજન સાથે સંયોજાય કોપર ઓક્સાઇડ બનાવે છે. તો કોપર ઓક્સાઇડનું સૂત્ર પણ આપણને બધાને આવડે છે. તો રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ. પહેલા શાબ્દિક વર્ણન લખશો તો બહુ સારું. કોપર વત્તા ઓક્સિજન બરાબર કોપર ઓક્સાઇડ. જો અહીં લખેલું છે, ધાતુનું નામ માત્ર તમારે અહીંયા ચેન્જ કરવાનું છે. દાખલા તરીકે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ. પડી સમજ? ચાલો, એ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. તો એલ્યુમિનિયમ વત્તા ઓક્સિજન બરાબર એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પછી રાસાયણિક પ્રક્રિયા એની સાંકેતિક સ્વરૂપમાં લખવાની અને પછી એને સંતુલિત કરવાની. એટલે આ રીતે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, મતલબ ઓક્સિજનની હાજરીમાં એને સળગાવવામાં આવે, ગરમ કરવામાં આવે ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને. પણ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ફરી પાછું અણુસૂત્ર તમને આવડવું જોઈએ. તો એની સંયોજકતાને આધારે અણુસૂત્ર બનાવી શકાય. એલ્યુમિનિયમ અને ઓક્સિજન, આની સંયોજકતા 3 છે, આની સંયોજકતા 2 છે, અને 2 અહીંયા આપીએ, 3 અહીંયા આપીએ. તો Al2O3, ચાલો અણુસૂત્ર બની ગયું Al2O3. ચાલો, તો આપણી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ. પછી એને સંતુલિત કરવાનું છે. સંતુલિત કરવાની બાબત એ જૂની છે, આપણે પહેલા બે પાઠની અંદર આપણે ભણી ગયા. પણ હવે માત્ર રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે મળે છે એ પહેલાં કમ્પ્લીટ કરવાનું છે. સંતુલિત કરતા તો આવડશે જ, એમાં કંઈ છે. ચાલો, ત્યારબાદ આગળ હવે પ્રકરણ 2 ની એક જો કીધું છે, યાદ કરો કે કોપર ઓક્સાઇડ કેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આપણે શીખી ગયા કે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. આ વિદ્યાર્થી મિત્રો નોંધ પ્રમાણે કરતા જજો, જેથી કરીને એ દરેક મુદ્દો ફરીથી પુનરાવર્તન થાય તો પણ આપણને પાછું યાદ રહે. જ્યારે અમુક ધાતુઓ અમુક ધાતુના ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ એ એસિડિક અને બેઝિક એમ બંને ગુણ ધરાવે છે. આ મોસ્ટ એમસીક્યુ પ્રશ્ન અથવા ખાલી જગ્યા અથવા એક ગુણનો પ્રશ્ન છે. આ બે ધાતુઓ એવી છે કે જે એસિડિક અને બેઝિક એ બંને ગુણધર્મ, એના ઓક્સાઇડ જે છે એ બંને ગુણધર્મ ધરાવે છે. એટલે આવી ધાતુઓ એને ઉભયગુણી ધાતુઓ પણ કહેવાય અથવા ઉભયધર્મી ધાતુઓ પણ કહેવામાં આવે. ચાલો, આવી ધાતુના ઓક્સાઇડ છે કે જે એસિડિક અને બેઝિક બંને પ્રક્રિયા દર્શાવે છે. તો ક્ષાર પાણી બનાવે છે, જે ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. ચાલો, આ મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે તમારે કે ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય, શા માટે ઉભયગુણી છે કહેવાય. ઓકે, ચાલો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ રીતે પ્રમાણે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે. તો બંનેની પ્રક્રિયાની નોંધ તમારે કરવાની છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો આની અંદરના જે ધન આયન અને ઋણ આયન છે છૂટા પડી જાય. આના ધન આયન અને ઋણ આયન છૂટા પડી જાય. હવે આનો ધન આયન ઋણ આયન સાથે અને આનો ઋણ આયન ધન આયન સાથે જોડાશે. ચાલો, ફરીથી એલ્યુમિનિયમમાં Al+3 છે અને O-2 છે. હાઇડ્રોક્લોરિક એસિડની અંદર H+ અને Cl- છે. ચાલો, તો હવે જુઓ, હવે છૂટા પાડો શું થશે. તો ભાઈ અહીંયા એલ્યુમિનિયમ ધન છે, ક્લોરીન ઋણ છે, એ બંને જોડાશે તો શું બની જશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. અહીંયા જે જુઓ તો હાઇડ્રોજન ઓક્સિજન વધે છે તો પાણી બનશે H2O.
ચાલો, રાસાયણિક પ્રક્રિયા બહુ સરળ છે મિત્રો. થોડીક તમે સમજીને પ્રક્રિયા યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો ઝડપથી યાદ રહી જશે, નહીં તો થોડી મુશ્કેલી પડશે. ગોખવાનો પ્રયત્ન ક્યારેય કરશો નહીં. ચાલો, ત્યારબાદ આગળ બીજી પ્રક્રિયા એવી છે એલ્યુમિનિયમ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. બેઝ જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આમાં પણ એવું આનો ધનાયન ગુણાયન, આનો ધનાયન ગુણાયન. હવે આના ધનાયન સાથે ગુણાયન OH ગુણાયન છે, OH જે છે ઋણાયન છે, એલ્યુમિનિયમ ધનાયન છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. પણ અહીંયા હાઇડ્રોક્સાઇડ નથી બનતો, એને બદલે ઓક્સાઇડ જ બને છે. તો એલ્યુમિનિયમ સોડિયમ એલ્યુમિનેટ અથવા તો અહીંયા આગળ સોડિયમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો અહીંયા આગળ નામ એનું જનરલ રહે છે સોડિયમ એલ્યુમિનેટ. એટલે ધાતુ સાથેની પ્રક્રિયા જે છે એથી જોડાઈ જાય છે, કારણ કે ખૂબ સક્રિય ધાતુ છે. સોડિયમ ધાતુ જે છે એ બહુ સક્રિય ધાતુ છે, એ સહેલાઈથી છૂટો પડી શકતો નથી. પણ અહીંયા આગળ એ અપવાદ રૂપે એ ધાતુ સાથે જ જોડાય છે અને અણુ શું બને છે, પદાર્થ બને છે સોડિયમ એલ્યુમિનેટ. ત્યારે અહીંયા આગળ OH અને અહીંયા આગળથી ઓક્સિજન, એ બંને જો કે અહીંથી ઓક્સિજન એક જ છૂટો પડે છે, માત્ર એક ઓક્સિજન, બે ઓક્સિજન એ જોડાયેલા રહે છે. આ પણ ક્ષાર છે. ચાલો, અને પાણી છૂટું પડે છે. આ અપવાદરૂપ પ્રક્રિયા ગણી શકાય. મોટા ભાગના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય છે. યાદ રાખજો, મોટા ભાગના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ આમાંના અમુક પાણીમાં દ્રાવ્ય થતા હોય છે, એટલે આલ્કલી બનાવે છે. સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને આલ્કલી ઉત્પન્ન કરે. ચાલો, તો સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર આપણે બધાને ખબર છે Na2O. એ પાણી સાથે પ્રક્રિયા થાય તો NaOH બને અને હાઇડ્રોક્સાઇડ બને. એટલે આની સામાન્ય પ્રક્રિયા હું લખાવું છું તમને કે લખી લેજો બધા વિદ્યાર્થી. ધાતુ ઓક્સાઇડ વત્તા પાણી it gives ધાતુ હાઇડ્રોક્સાઇડ. ધાતુ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થાય તો ધાતુના હાઇડ્રોક્સાઇડ બને. પછી કોઈ પણ ધાતુ હોય, આમાં બે ઉદાહરણો આપ્યા છે સોડિયમ પોટેશિયમ, કે જે સારી રીતે પાણીમાં દ્રાવ્ય છે. જે દ્રાવ્ય થતા હોય એવા ઓક્સાઇડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોક્સાઇડ જ બને. ઓકે, આગળ હવે અહીંયા આગળ આપણે જોયું કે તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સમાંતરે પ્રક્રિયા નથી કરતી. હવે બધી જ ધાતુઓ જે છે એ દાખલા તરીકે કીધું એમ સોડિયમ પોટેશિયમ જેવી બે ધાતુઓ છે. હવે તમે એને ખુલ્લા વાતાવરણમાં હવામાં રાખી દો તો એ ઝડપથી સળગી જાય. પણ મેગ્નેશિયમની પટ્ટીને, લોખંડને, એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, તાંબુ કંઈ પણ એને તમે હવામાં ખુલ્લી રાખો તો કંઈ સળગે નહીં. બરાબર? એટલે એની પ્રક્રિયા જે છે એ ઓક્સિજન સાથેની નથી, નહિવત છે અથવા મંદ છે એમ કહી શકાય. જ્યારે સોડિયમ પોટેશિયમ જેવી ધાતુ જે છે એ ખૂબ ઝડપી પ્રક્રિયા આપે છે હવા સાથે. ચાલો, એ ભિન્ન ભિન્ન ધાતુઓ ઓક્સિજન પ્રત્યેની ક્રિયા છે દર્શાવે છે કે પોટેશિયમ અને સોડિયમ. અંડરલાઈન કરતા વિદ્યાર્થી મિત્રો અથવા નોંધ કરતા રહો કે સોડિયમ પોટેશિયમ જેવી ધાતુઓ એટલી પ્રબળ પ્રક્રિયા કરે છે કે જો એને ખુલ્લા રાખવામાં આવે તો એ આગ પકડી લે. હવે આથી એને સુરક્ષિત રાખવું હોય તો શું કરવું પડે? તો કે કેરોસીનની અંદર એને ડુબાડીને રાખવી પડે. બરાબર? કેરોસીન તેલમાં આપણે તેલ કહેવાય ઓઇલ છે, તો એ કેરોસીનની અંદર એને ડુબાડી રાખવામાં આવે. બીજું, સામાન્ય તાપમાને ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને સીસુ વગેરેની સપાટીઓ એના ઉપર ઓક્સાઇડનું પાતળું સ્તર બની જાય છે, ઢંકાઈ જાય છે. આપણે એને હાવ દેશી ભાષામાં કેવું હોય તો એને કહેવાય કાટ. શું કહેવાય? કાટ લાગી જાય છે એમ કહીએ તો ચાલે. એલ્યુમિનિયમ મેં ગઈકાલે પણ તમને વાત કરી હતી કે એલ્યુમિનિયમ જે છે એની ઉપર તમે ઘસો તો એકદમ ચમકતો ભાગ નીચેની બાજુએથી તમને જોવા મળશે. એ એનું કાટ છે. તમારા મમ્મી જે છે એ પહેલાં તાંબાના લોટાને ઘસે છે તો એ ચળકતો એકદમ ચમકતો થઈ જાય છે. તો એની ઉપરનું રસ કાટ છે જે ઢંકાઈ જાય છે. અને આ વિશિષ્ટતા છે આ ધાતુઓ માટે, માત્ર અને માત્ર આવી ધાતુઓ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને સીસુ એટલે લેડ, આ ધાતુઓની અંદર ઉપર લાગતો કાટ એ ખાસ વિશિષ્ટ બાબત એ છે કે એક વખત કાટ લાગી જાય પછી પાછો એની ઉપર કાટ લાગતો નથી. શું કામ? કારણ કે એ કાટનું સ્તર લાગી જાય છે, સ્તર બની જાય છે, લેયર બની જાય છે. હવે એ લેયર એવી રીતે ઢંકાઈ જાય છે કે નવો ઓક્સિજન અથવા તો ઓક્સિજન એની નીચે રહેલી શુદ્ધ ધાતુ સાથે એના અણુઓ સાથે પ્રક્રિયા કરી શકતો નથી. ખ્યાલ આવી ગયો? ચાલો, એટલે આ એક રક્ષણાત્મક ઓક્સાઇડનું આવરણ બનાવે છે કે જે વધુ ઓક્સિડેશન થતા અટકાવે. ખ્યાલ આવી ગયો? પરંતુ લોખંડની અંદર આવું નથી થતું. લોખંડની અંદર ઉપરની બાજુ કાટ લાગશે તો એ છૂટું પડવા માંડે છે અને છૂટું પડે છે એને કારણે જગ્યા વધુ થાય છે.
જ્યાં ભેજ અને હવા બંને જે છે એ પહોંચી જાય એટલે ત્યાં ટ્રાક વધુને વધુ લાગતો જાય છે. લોખંડને ગરમ કરતા તે સળગતું તો નથી, પરંતુ લોખંડના વહેરને બર્નરની જ્વાળાઓમાં નાખતા તે પ્રબળ રીતે સળગે છે. કોપર સળગતું નથી, પરંતુ ગરમ ધાતુ પર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર બની જાય છે. ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. ચાલો આ બધી બાબતોને તમારે યાદ રાખવાની છે. લોખંડના વહેર એટલે ભૂકાને બર્નર જે છે એની જ્યોતમાં ખૂબ ઊંચું તાપમાને નાખવામાં આવે તો એ સળગે અને લિક્વિડ પ્રવાહી બની જાય છે, પીળે છે. ચાલો ત્યારબાદ કોપર જે છે એ સળગતું નથી, પરંતુ કાળો રંગ થઈ જાય છે. અને છેલ્લે ચાંદી અને સોનું જે ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો પણ એ પ્રક્રિયા કરતું નથી. ચાલો બધી ધાતુઓ જે છે એની વિશિષ્ટતાઓની આગળ એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા ધીમી છે કે ખૂબ ઝડપી છે અથવા તો નહિવત છે, થતી જ નથી. તો એ બધી બાબતોને તમારે અહીંયા આગળ યાદ રાખવાની છે. નોટની અંદર બધી ધાતુઓના નામ ક્રમશઃ લખજો, એની બાજુમાં કેવી રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને કયો ગુણધર્મ જોવા મળે છે એ બાજુમાં લખજો. એક કોષ્ટક આખું તૈયાર કરજો અથવા માત્ર એ રીતે લખી નાખજો તો પણ ચાલશે. અને એના ફોટા પાડીને તમે લોકો મને મોકલતા નથી. માત્ર ને માત્ર 40 થી 45 વિદ્યાર્થીઓના વ્યૂ જે છે એ મને જોવા મળે છે યુટ્યુબમાં. બાકીના વિદ્યાર્થીઓ જે છે એ લગભગ આને લાઇટલી લે છે, ગંભીરતાથી લેતા નથી. જો વાલી મિત્રો આ વિડીયો જુએ છે તો મહેરબાની કરી અને પહેલેથી ફરીથી બાકી છે ત્યાંથી બધા વિડીયો જે છે એ જોવાનું શરૂ કરી દો અને નોટની અંદર નોંધવાનું શરૂ કરી દો. ચાલો ત્યારબાદ આગળ હવે પછીની બાબત જાણવા જેવી. જો શું તમે જાણો છો એ વાંચી લેજો તમે. અહીંયા આગળ આપણે એની વિશેનો સમય બગાડીશું નહીં, પણ હવે પછીનો આગળનો મુદ્દો જે છે એના વિશે વાત કરીએ કે પ્રવૃત્તિની અંદર ચોક્કસપણે અવલોકન કર્યું હશે કે લીધેલા નમૂનાઓ જે છે તેથી સોડિયમ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે. ભાઈ સોડિયમ ધાતુ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે, સોડિયમ અને પોટેશિયમ બંને. જો કે પોટેશિયમ આપણી પાસે નથી. સોડિયમ ધાતુની પ્રક્રિયાઓ જે છે અમે સ્કૂલની અંદર કરીએ છીએ. ઓકે, મેગ્નેશિયમની પ્રક્રિયા ઓછી પ્રબળતા દર્શાવે છે કે જે સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક છે, પરંતુ ઓક્સિજનની સાથે સળગવાની પ્રક્રિયા જે છે આપણને ઝીંક, લોખંડ અને કોપર અથવા સીસાની પ્રતિક્રિયાત્મકતા કરતાં એ બધું છે. ચાલો ઓકે, ચાલો અહીંયા આગળ જે છે આ ત્રણેય જોજો. ઝીંક, પરંતુ ઓક્સિજનમાં સળગાવવાની પ્રક્રિયા આપણે ઝીંક, કોપર, લોખંડ, સીસુ એની પ્રતિક્રિયાત્મકતા નક્કી કરવા માટે મદદરૂપ નથી. સળગાવવાની પ્રક્રિયા મતલબ આ ધાતુ તો સળગતી જ નથી, તો એની પ્રતિક્રિયાત્મકતા કેવી રીતે નક્કી કરવી, ક્રિયાશીલતા કેવી રીતે નક્કી કરવી? આપણે ખબર છે સોડિયમ ધાતુને હવામાં મૂકો તો સળગી જાય, મેગ્નેશિયમને તમે જ્યોત વડે ગરમ કરો તો સળગી જાય, પણ એ બધી ધાતુને તમે ગરમ કરો તો સળગતી નથી. તો એના માટે એની ક્રિયાશીલતા કેવી રીતે નક્કી કરવી? ચાલો સોડિયમની ક્રિયાશીલતા સૌથી વધુ, કારણ કે એ ખુલ્લી રાખે તો હળગી જાય, એટલે ગરમી આપો ન આપો તો પણ સળગી જાય. મેગ્નેશિયમ જે છે એનાથી ઓછી સક્રિય ગણાય. શું કામ? કારણ કે એને ગરમી આપવી પડે તો એ સળગે. હવે આ બાકીની ધાતુઓનું શું? એની ક્રિયાશીલતા કોના કરતાં વધુ? ચાલો પહેલી બે તો નક્કી થઈ ગઈ કે સોડિયમ સૌથી વધુ, એનાથી ઓછું મેગ્નેશિયમ. પણ બાકીની બધાનું શું? હવે એની ક્રિયાશીલતા આનાથી તો બંનેથી ઓછી છે, પણ આ ચારમાંથી કોની ક્રિયાશીલતા ઓછી અને કોની વધુ એ નક્કી ન કરી શકાય. તો ચાલો આપણે ધાતુની પ્રતિક્રિયાત્મકતા જે છે નક્કી કરવા માટે બીજી કેટલીક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈએ. ચાલો હવે બીજું છે પાણી સાથેની પ્રક્રિયા. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું થાય? જો અહીંયા આગળ પણ પાછી પ્રવૃત્તિ આપી છે કે ભાઈ ઠંડા પાણી સાથે કેટલાક ધાતુ એવી છે કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, કેટલીક ધાતુ એવી છે કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, કેટલીક ધાતુ એવી છે કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે, તો કેટલીક ધાતુ એવી છે કે પાણી સાથે પ્રક્રિયા જ કરતી નથી. તમે ગમે એટલી વાર પાણીમાં ડુબાડી રાખો કોઈ પ્રક્રિયા ન કરે. સમજાય છે? ચાલો તો અહીંયા આગળ જે છે હવે ફરીથી પ્રવૃત્તિ આપી છે કે ઠંડા પાણીને અડધા ભરેલા બીકરમાં નમૂના નાના ટુકડા સ્વતંત્ર રીતે મૂકવું, બધી ધાતુના ટુકડાઓ મૂકવા, આગળ જે ધાતુ લીધેલી છે તે, અને પછી એની પ્રતિક્રિયાત્મકતા શું છે એ નક્કી કરવાની છે અને ચર્ચા કરવાની, ગોઠવવાની છે. શું કોઈ ધાતુએ પાણી પર આગ ઉત્પન્ન કરી? હા, ડેફિનેટલી. સોડિયમ ધાતુ જે છે ને પોટેશિયમ ધાતુ એવી છે કે જેની ઉપર નાખશો એટલે આગ ઉત્પન્ન કરે છે, સળગવા એકદમ જોરથી. બરાબર? હવે ધાતુઓ કે જેમને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી નથી એમને ગરમ પાણીથી અડધા ભરેલા બીકરમાં મૂકવાની. ઠંડા પાણીની અંદર કોઈ પ્રક્રિયા નથી કરી એને કાઢી ફરી ગરમ પાણીની અંદર મૂકવાની, કોઈ
પ્રક્રિયા કરે છે કે નહીં એ જોવાનું. ચાલો, અને પછી એ થાય પછી એને ગરમ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાની છે અને અવલોકન કરવાનું છે. તો ચાલો, તો કઈ ધાતુએ બાષ્પ સાથે પ્રક્રિયા કરી, કઈ ધાતુએ બાષ્પ સાથે પણ ન પ્રક્રિયા કરી, એ બધી બાબત જે છે ધ્યાનમાં લઈ અને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ચાલો, અહીંયા આગળ જે છે પાણીમાં બોળેલો ગ્લાસ ડોલ જે પાણીને શોષી લે, એને ગરમ કરો એટલે વરાળ ઉત્પન્ન થાય અને એ વરાળ આ ધાતુ ઉપર ત્યાં પસાર થાય અને પસાર થયા બાદ જે કંઈ પણ આપણને નિપજ મળે એ નિપજ તરીકે શું છે એનું અવલોકન આપણે કરવાનું છે. તો આવી રીતે પણ જો પ્રયોગ કરવામાં આવે અને પ્રયોગ દ્વારા જે છે આપણને વાયુ જે છે મળતો હોય તો એનો મતલબ એવો છે કે એ ધાતુ પાણી સાથે, પાણીની વરાળ સાથે પ્રક્રિયા આપે છે. ચાલો, હવે જોઈ લઈએ આપણે નીચેની બાજુ. ખાસ એ પ્રવૃત્તિ તો આપણે યુટ્યુબની અંદર તમને મળી જશે, તમે જોશો તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, રિએક્શન બિટવીન મેટલ એન્ડ વોટર, પછી વોટર વેપર એમ પણ લખી શકો, કોલ્ડ વોટર, બરાબર, વોર્મ વોટર, આ બધું તમે લખશો ઇંગ્લિશમાં એટલે આવશે અને તમે સારી રીતે કદાચ સમજી પણ શકશો અને કદાચ ગુજરાતીની અંદરનો વિડીયો પણ તમને મળી જશે. બરાબર, એનિમેશન વિડીયો ખાસ કરીને જોશો તો વધારે સમજાશે. ચાલો, હવે આ બાબતની જે છે સામાન્ય પ્રક્રિયા શું હોય છે એની અહીંયા ચર્ચા કરીએ. જો સામાન્ય રીતે ધાતુ પાણી સાથે જો પ્રક્રિયા કરે તો ધાતુ ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન મુક્ત થાય. એ જ રીતે જો ધાતુ ઓક્સાઇડ વધારે પાણી સાથે પ્રક્રિયા કરે તો ધાતુના હાઇડ્રોક્સાઇડ બને. ફરીથી વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ. અગાઉ આપણે જોઈ ગયા કે ધાતુના ઓક્સાઇડ બધા બેઝિક સ્વભાવ ધરાવે. હવે પાણીની અંદર એનું દ્રાવણ બનાવો એટલે બેઝિક દ્રાવણ બની જાય. ચાલો, ઓકે. અહીંયા ઉદાહરણ બતાવ્યું છે કે ભાઈ પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર ઝડપે, ઉગ્ર તીવ્રતાથી પ્રક્રિયા કરે. સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં આપણે એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય કે જેને કારણે ઉત્પન્ન થતો હાઇડ્રોજન એ તરત જ સળગી જાય. એટલે ઘણી વખત જો સાવચેતી રાખવામાં ન આવે પ્રક્રિયા કરતી વખતે તો બ્લાસ્ટ થાય, ધડાકો પણ થાય, ખ્યાલ ગયો, અને દાજી જવાની શક્યતા પણ વધી જાય છે. ઓકે, ચાલો, અહીંયા પ્રક્રિયા આપી દીધી છે. હવે ધાતુની જગ્યાએ પોટેશિયમ, પાણી H2O બંનેની વચ્ચે ખબર છે આપણને. અહીંયા આગળ ઓક્સિજન હાઇડ્રોજન છે એમાંથી છૂટા પડશે H+ અને OH-. તો OH- જે છે એ કેપ સાથે જોડાય છે, H+ જે છે હાઇડ્રોજન સ્વરૂપે મુક્ત થાય છે. સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ જ રીતે સોડિયમ, ધાતુની જગ્યાએ સોડિયમ, ચાલો પાણી સાથે પ્રક્રિયા. હવે બીજું છે ધાતુના ઓક્સાઇડ. હવે આ ઓક્સાઇડ બની ગયા બંને. જુઓ, હવે આ ઓક્સાઇડની ફરી વધુ પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એના બેઝ બને છે, હાઇડ્રોક્સાઇડ બની જાય છે. ખ્યાલ આવ્યો? ચાલો, એટલે અહીંયા શું થાય છે જુઓ તો બંને પ્રક્રિયા સાથે બતાવી દીધી છે. અહીંયા માત્ર એક પ્રક્રિયા બતાવી છે. હકીકતે આ પ્રક્રિયા જે છે આ એક જ પ્રક્રિયા એ બે પ્રક્રિયાનું સંમિશ્રણ છે. કેવી રીતે સમજો? પોટેશિયમ સૌપ્રથમ એ પાણી સાથે પ્રક્રિયા કરે છે તો પોટેશિયમ ઓક્સાઇડ બનાવે છે. પોટેશિયમ ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. પરંતુ પોટેશિયમ ઓક્સાઇડ એ દ્રાવણની અંદર પાણીમાં જ નાખેલો છે એટલે વધુ પાણી સાથે પ્રક્રિયા કરશે. K2O એ વધુ પાણી સાથે પ્રક્રિયા કરશે અને પરિણામ સ્વરૂપ KOH બનાવશે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રક્રિયાઓ અલગ અલગ છે પરંતુ આપણે સંયુક્ત રીતે એક પ્રક્રિયામાં દર્શાવી છે. એટલે આ બંને પ્રક્રિયાઓ ક્રમશઃ થાય છે પણ જે આપણને એની વચ્ચેનો સમયગાળો ખૂબ ઓછો છે એટલે અહીંયા આગળ જે છે જુદી બતાવી છે પરંતુ અહીંયા આગળ એક સળંગ પ્રક્રિયા બતાવવામાં આવેલી છે. બરાબર? ચાલો, એટલે અહીંયા આગળ પોટેશિયમ જે ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે સીધો પાણીમાં દ્રાવ્ય છે. હમણાં જોઈ ગયા કે પોટેશિયમ ઓક્સાઇડ અને સોડિયમ ઓક્સાઇડ બે ઓક્સાઇડ એવા છે કે જે પાણીમાં દ્રાવ્ય છે, સુદ્રાવ્ય છે. એટલે તરત જ દ્રાવ્ય થઈ જાય છે પાણીમાં, કારણ કે પાણીમાં સોડિયમનો ટુકડો અથવા પોટેશિયમનો ટુકડો નાખીએ છીએ તો સોડિયમનો ટુકડો જેવો પાણીમાં નાખીએ એટલે પ્રક્રિયા થાય, ઓક્સાઇડ બને. આ ઓક્સાઇડ તરત જ વધારે પાણીમાં પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ બની જાય. ચાલો, એટલે સંપૂર્ણપણે આખી પ્રક્રિયા અહીંયા દર્શાવવામાં આવે છે. ચાલો, તો એ પાણીની પ્રક્રિયા જે છે જુઓ. હવે પછીનું છે કેલ્શિયમ. આગળની બંને પ્રક્રિયા ફરીથી આગળ જેમ આપણે નોંધ કરી હતી કે સોડિયમ પોટેશિયમની પાણી સાથેની પ્રક્રિયા કેવી હોય, કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કેવા પાણી સાથે પ્રક્રિયા કરે છે તો સોડિયમ પોટેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે અને શું નિપજો હોય છે? કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. જો અહીંયા આગળ ઓછી તીવ્ર પ્રક્રિયા છે, પહેલાની જેટલી નહીં, સોડિયમ પોટેશિયમ જેટલી નહીં. અને ઉદ્ભવતી ઉષ્મા જે છે એ હાઇડ્રોજન આગ કરવા માટે પૂરતી નથી. મતલબ આગ લાગતી નથી. તમે કેલ્શિયમ જે છે એને તમે પાણી નાખી દો તો કોઈ બીક નથી.
હા, પાણી કદાચ ગરમ થોડું થાય તો એને લીધે કંઈ બીજી કોઈ અસર થતી નથી. બીજું, કેલ્શિયમ તરવાનું શરૂ કરે છે કારણ કે ઉદ્ભવતા હાઇડ્રોજન વાયુના પરપોટા એ કેલ્શિયમ, માની લો કે આટલું છે કેલ્શિયમ, તમે જેવો એને પાણીની અંદર નાખો છો તો એની આસપાસ જે છે એ હાઇડ્રોજન વાયુના પરપોટાઓ બની જાય છે અને આ પરપોટાઓ શું કરે તો કે કેલ્શિયમના ટુકડાને સીધો ઉપર લાવે એટલે તરવા માંડે છે. ચાલો, આ થઈ ગઈ કેલ્શિયમની વાત. હવે મેગ્નેશિયમ, બીજું કેલ્શિયમ, પહેલું સોડિયમ પોટેશિયમ, હવે ત્રીજું મેગ્નેશિયમ. એની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થતી નથી એટલે એને ગરમ પાણી સાથે પ્રક્રિયા કરવી પડે છે અને ગરમ પાણી સાથે પ્રક્રિયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા છોડવાથી એ પણ તરવાની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી તરવાનું શરૂ કરે છે. આ એમસીક્યુ પ્રશ્ન છે, એવો યાદ રાખજો બધા. ચાલો, એટલે અહીંયા આપણે જે છે મેગ્નેશિયમની પણ વાત કરી. હવે એલ્યુમિનિયમ, લોખંડ, ઝીંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. મોસ્ટ ટાઈમ બહુ અગત્યનો મુદ્દો, ખાસ યાદ રાખવાનું છે. એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, સાહેબ લોખંડ તો પાણીમાં આડે એટલે કાટ લાગી જાય, પણ અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે એ નિશ્ચંદિત પાણી છે કે જે પાણીની અંદર ઓક્સિજન દ્રાવ્ય હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, લોખંડને કાટ ત્યારે જ લાગે જ્યારે એને બંને વસ્તુ મળે. એક તો પાણી એટલે ભેજ સ્વરૂપે, બીજું ઓક્સિજન. ચાલો, એની આપણે વાત કરીશું, આગળ ચર્ચા કરીએ. ચાલો, અહીંયા આપણે એલ્યુમિનિયમની પાણી સાથે પ્રક્રિયા, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અહીંયા જે છે એ વિદ્યુત પણ ક્યારે બને? જો એ બાષ્પ સાથે પ્રક્રિયા કરે તો. એ જુઓ, ગેસ ફોર્મ છે, તમે આગળ બધામાં જોઈ શકશો. અહીંયા લિક્વિડ ફોર્મ છે, જુઓ ગેસ ફોર્મ નથી, લિક્વિડ ફોર્મ છે બધા, ખ્યાલ આવી? પણ અહીંયા જુઓ છો તો શું છે? ગેસ ફોર્મ. યાદ રાખજો, આપણે લખવાનું જરૂરી છે. એલ્યુમિનિયમની જે પ્રક્રિયા કરે તો એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે, આયર્ન લોખંડ પ્રક્રિયા કરે તો પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે અને એના ઓક્સાઇડ બનાવે. હવે Fe3O4 એટલે લોખંડનો કાટ, આપણે જેને કાટ કહીએ છીએ. એલ્યુમિનિયમનો કાટ એવું નથી વાપરતા શબ્દ, જો કે એ કાટ શબ્દ જ વપરાય, રસ્ટ, બરાબર? એલ્યુમિનિયમની ફ્રેમ હોય તો એના ઉપર પણ એ કાટ જ લાગેલો હોય છે, ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો, હવે ખાસ અગત્યની બાબત કે શીશુ, કોપર, ચાંદી અને સોનું. આનંદ જો ખાસ, આવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, સહેજ પણ નહીં, ખ્યાલ આવી ગયો? ઓકે, આ પણ પ્રશ્ન બહુ અગત્યનો છે. ચાલો, તો હવે અહીંયા આગળ જે છે એ ગુણધર્મની અંદર ચર્ચા કરી કે ભાઈ ધાતુઓને કેવી રીતે અલગ પાડી શકાય. હવે એના પછીનો જે મુદ્દો છે, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે શું થાય, એ હવે પછીના આપણે વિડીયોની અંદર જોઈશું. ચાલો, ભારત માતા કી જય.